સુરતના મહુવામાં ફરી એકવાર લવ જિહાદની ઘટના સામે આવી। વિધર્મી યુવકે હિન્દુ નામ ધારણ કરી સગીરાને પ્રેમજાળમાં ફસાવી અને તેની સાથે બળાત્કાર ગુજાર્યો। પોલીસ તપાસમાં કેટલાક ચોંકાવનારા ખુલાસા પણ થયા। ફરી ધૂણ્યું લવ જિહાદનું ભૂત। હિન્દુ નામ ધારણ કરી યુવતીઓને ફસાવતો જાળમાં। સગીરાને દુષ્કર્મ આચરી બનાવી હતી ગર્ભવતી। સુરતની મહુવા પોલીસ જાપ્તામાં રહેલા આ શખ્સનું નામ છે ફયાઝ રફીક શેખ। પોલીસ જાપ્તામાં રહેલો આરોપી ફયાઝ શેખ લંગડાતો ચાલી રહ્યો છે। પોલીસ આરોપીની જાહેરમાં સરભરા કરી રહી છે। ફયાઝ રફીક શેખ એક એવો નરાધમ છે જે હિન્દુ નામ ધારણ કરી યુવતીઓને પોતાની જાળમાં ફસાવતો, લગ્ન સહિતની લોભામણી લાલચ આપતો અને બાદમાં તેની સાથે દુષ્કર્મ પણ આચરતો। એટલું જ નહીં, યુવતી ગર્ભવતી થાય તો તેને ધમકી આપી ગર્ભપાત પણ કરાવતો હતો। ખોટું નામ ધારણ કરેલું જેનિશ એ ફયાઝ રફીક જાતે શેખ એને અટક કરેલો। અટક કર્યા બાદ ધ્યાને એવું આવેલું કે આમણે ખરેખર કોઈ મૌલવીને બોલાવી અને આ બંને નિકાહ કરેલા છે, તો મૌલવી સુધી પહોંચવું એ પોલીસ માટે બહુ ખૂબ જ અગત્યની કડી હતી। ઘટના સુરતના મહુવા તાલુકાના એક ગામની છે, જ્યાં લવ જિહાદની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ। ગામમાં રહેતી એક સગીરા જૈનિશ નામના યુવકના સંપર્કમાં આવે છે। બંને વચ્ચે વાતચીત શરૂ થાય છે અને સમયની સાથે જ બંને પ્રેમ સંબંધમાં બંધાયા છે। પરંતુ સગીરાને ખ્યાલ નહોતો કે તે જૈનિશ નામના યુવક સાથે વાત કરી રહી છે, જેને તે પ્રેમ કરી રહી છે તે એક હવસખોર હેવાન છે, જે હિન્દુ નામ ધારણ કરી યુવતીને પોતાની પ્રેમ જાળમાં ફસાવે છે। તપાસમાં એ પણ ખુલાસો થયો કે સગીરા સાથે ફયાઝ શેખે નિકાહ પણ કરી લીધા છે। પોલીસ તપાસમાં સામે આવ્યું કે નવસારીના મોહમ્મદ ઉજૈર શેખ નામના મૌલવીએ બંનેના કારમાં નિકાહ કરાવ્યા હતા। આરોપી ફયાઝ શેખની પૂછપરછના આધારે પોલીસે મૌલવીની પણ અટકાયત કરી છે। આરોપી ફયાઝ શેખે સગીરા સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું। મૌલવી છે એ અત્યારે રાઉન્ડ અપ કરી લીધેલ છે। મૌલવીનું નામ છે મોહમ્મદ ઉજેર અબ્દુલ રહીસ શેખ, એ વેશમાં વલી ફળિયું નવસારીનો છે અને એની અમે પૂછપરછ કરતા એને એવું કીધેલું કે ભાઈ એને કોઈ નિકાહ પઢાવવાની કે એવી કોઈ એની પેલી નથી, એ હાફિઝ છે, મૌલવી પણ નથી અને એને ગાડીમાં આ છોકરી છોકરા બંનેને નિકાહ પટાવેલા। સગીરા સાથે વારંવાર દુષ્કર્મ આચરવાના કારણે તેને ગર્ભ પણ રહી ગયો હતો। બાદમાં આરોપી ફયાઝ શેખે સગીરાને મારી નાખવાની ધમકી આપી હતી અને ગર્ભપાત કરવા માટે પણ કહ્યું હતું। આરોપીએ મેડિકલથી ગર્ભપાત માટે દવા ખરીદી હતી અને સગીરાનો ગર્ભપાત કરાવ્યો હતો। આ બેનના ગર્ભપાત કરાવેલો એ દવા ક્યાંથી લાવેલો આ ભાઈ જે છે આરોપી ફયાઝ રફીક, એ આજે એણે કબૂલાત કરેલી કે લોકલ જ એક મેડિકલ છે અને એ મેડિકલમાંથી હું દવા લઈ આવેલો। તો એને જાતે ચલાવીને મેડિકલ સુધી અમે લઈ ગયેલા અને એને અમને મેડિકલ બતાવેલી છે। હવે ખરેખર એ મેડિકલ અત્યારે બંધ હતી, એટલે એ મેડિકલથી એ કેટલું સાચું બોલે છે, એ મેડિકલ જે ચલાવે છે એને અમે પૂછપરછ કરીએ ત્યારે એ વધારાની તપાસમાં ખબર પડશે આગળની। સગીરા સાથે માનસિક ત્રાસ ગુજારવામાં આવતા તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવતું। બાદમાં સગીરાને જાણ થઈ હતી કે તેણે જે જૈનિશ નામના વ્યક્તિ સાથે નિકાહ કર્યા છે તેનું નામ ફયાઝ રફીક શેખ છે। આખરે ઘટનાના 1 વર્ષ બાદ સગીરાએ મહુવા પોલીસ સ્ટેશનમાં આરોપી સામે ફરિયાદ નોંધાવી હતી। પોલીસે પીડિતાની ફરિયાદના આધારે આરોપી રફીક શેખને દબોચી લીધો હતો। હાલ જે ગાડીમાં જે નિકાહ બનાવટી નિકાહ જે મૌલવી પેલા હાફિઝના કહેવા પ્રમાણે ટેમ્પરરી એવા કોઈ એને શબ્દો વાપરેલા, ટેમ્પરરી નિકાહ પણ એવું કઈ છે નહીં।
એ એક ગાડી છે, એ ગાડી લઈ આવેલા છીએ, એનો એક બાઇક લઈ આવેલા છીએ કે જે બાઇકથી એ પોતે ત્યાં આવ્યો હતો અને એને હવે આ આગળનું મોલવીનું રિકન્સ્ટ્રક્શન બી અમારું બાકી છે કે જે ખરેખર એ જગ્યા ઓળખી બતાવે પછી એ નક્કી થાય કે આ જગ્યાએ એ લોકો ગયા હતા. પોલીસ પૂછપરછમાં આરોપી ફયાઝ શેખ ગોળ ગોળ વાતો કરી રહ્યો હતો. પોલીસને તેની વાત પર શંકા જતા કડકાઈથી પૂછપરછ શરૂ કરી. સમગ્ર કેસમાં ગર્ભપાત કરાવનાર આરોપી શૈલેષ રાઠોડની પોલીસે અટકાયત કરી. આરોપી શૈલેષ રાઠોડ ધરમપુર કોર્ટમાં ફરજ બજાવે છે. પોલીસે આરોપી રફીક શેખને જાહેરમાં સરઘસ કાઢી તેની સરભરા કરી હતી. આરોપીને સાથે રાખી પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું. હાલ પોલીસે રફીક અને મૌલવીની પૂછપરછના આધારે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસનું માનવું છે કે આરોપીઓની પૂછપરછમાં અન્ય કેટલાક ખુલાસા પણ થઈ શકે છે. બારડોલીથી સંવાદદાતા કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી. સુરતમાં સસરાએ જમાઈની છરીના ઘા ઝીકીને હત્યા નિપજાવી દીધી. જમાઈ અને દીકરી વચ્ચે વારંવાર ઘરકંકાશના કારણે ઝઘડા થતા જેના કારણે આવેશમાં આવીને સસરાએ હત્યાને અંજામ આપ્યો. સુરતનો ચોક બજાર વિસ્તાર અને અંધારી રાતમાં પોલીસનો તપાસનો ધમધમાટ. સુરતના ચોક બજાર વિસ્તારમાં યુવકની હત્યાથી પોલીસ દોડતી થઈ ગઈ. પોલીસે ઘટના સ્થળે આવીને તપાસ કરી તો એક યુવકની છરીના ઘા મારી કરપીણ હત્યા કરવામાં આવી હતી. પરંતુ ચોંકાવનારી વાત એ હતી કે હત્યા કોઈ દુશ્મને નહીં પરંતુ યુવકના સસરાએ જ કરી હતી. નહેરુનગર ઝુંપડપટ્ટી છે, તેમાં સસરાએ પોતાના સગા જમાઈને ચપ્પુના ઘા વડે મારી દીધું. કારણે જાણવા એવું મળ્યું કે જે જમાઈ છે એ એની વાઈફ જોડે અવારનવાર ઝઘડો કરતો હતો અને કૌટુંબિક કારણ હતું. તેના લીધે સસરાએ ઉશ્કેરાઈને જઈને જમાઈને ચપ્પુથી મારી દીધી છે. હત્યાની આ દાસ્તાન પર નજર કરીએ તો ચોક બજાર વિસ્તારમાં આવેલા ભરીમાતા રોડ નજીક આવેલ ઝૂંપડપટ્ટીમાં આ હત્યાની ઘટના પ્રકાશમાં આવી, જેમાં 23 વર્ષીય સલમાન રફીક અહેમદ શાહની હત્યા તેના જ સસરા નજીલ્લા મુસ્તાકી શાહે કરી. પોલીસ ફરિયાદના આધારે વાત કરીએ તો મૃતક સલમાનના લગ્ન નજીઉલ્લાની પુત્ર સાથે થયા હતા, પરંતુ છેલ્લા ઘણા સમયથી બંને વચ્ચે કોઈ કારણોસર ઝઘડા ચાલી રહ્યા હતા. કૌટુંબિક અને નાણાકીય બાબતોને લઈ ઝઘડા થતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. સલમાન શાહ કમાતો ન હોવાથી તેની પત્ની પોતાના પિતા નજીઉલ્લાને પાસે પૈસા આપવાનું કહેતી હતી, જેને લઈ પતિ પત્ની વચ્ચે સતત ઘર્ષણ થતું, જેના કારણે સલમાન સસરા નજીઉલ્લાહ સાથે પણ ઝઘડો કરતો. ઘટનાની દિવસે પણ સસરા અને જમાઈ વચ્ચે ઝઘડો થયો હતો. નજીઉલ્લાહ શાહે જમાઈ સલમાનને ઠપકો આપ્યો હતો કે મારી દીકરી સાથે શા માટે ઝઘડા કરી રહ્યો છે, જેના કારણે સસરા જમાઈ વચ્ચે તકરાર વધી ગઈ. આખરે આવેશમાં આવી સસરા નજીઉલ્લાહે પોતાની પાસે રહેલી છરીથી સલમાનની છાતીના ભાગે ઘા માર્યા. ઘા એટલા ગંભીર હતા કે સલમાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને માર્યા પછી તે ફરાર થઈ ગયેલો છે. તે પછી ચોક બજાર પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી છે અને મોડી રાત્રે પોલીસની ટીમ સસરાની ધરપકડ કરી. એ લોકોનું પેલું કૌટુંબિક વિવાદ એવું હતું કે ભાઈ પૈસાને લેતી દેતી નહોતું અને એ અવારનવાર જે સસરા છે કંઈ કમાતો નહોતો અને એની વાઈફ જે છે એને સસરાને પૈસા આપે એવું એના વરને કહેતી હતી, જેનાથી એ લોકોનો અવારનવાર કૌટુંબિક ઝઘડો થતો હતો. જમાઈની હત્યાને અંજામ આપી નજીઉલ્લાહ ત્યાંથી ફરાર થઈ ગયા. હત્યાની જાણ થતાં જ ચોક બજાર પોલીસનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો. પોલીસે ફરિયાદ નોંધી હત્યારાને ઝડપી લેવા અલગ અલગ ટીમ બનાવી તપાસ હાથ ધરી. આરોપી નજીઉલ્લાહની ધરપકડ કરી હતી. હાલ પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત.